ટેકનોલોજી અને ડિજિટલાઇઝેશનના દોરમાં ટાંકણીથી લઈ મોટા મશીનરી સુધીનું વેચાણ ઓનલાઈન થવા લાગ્યું છે ત્યારે આ જ પદ્ધતિ સામે અમરેલી ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર ભરત કાનાબારે સવાલ ઉઠાવ્યા છે। ઓનલાઈન શોપિંગના વધતા ટ્રેન્ડના સામે નાના દુકાનદારોને ભારે નુકસાન થતું હોવાની કાનાબારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી નવી પેઢીમાં ઓનલાઈન ખરીદીના વધતા વળગણને કાનાબારે નાના વ્યવસાયકારો માટે ઘાતક ગણાવ્યું છે। તો ટેકનોલોજી અને ડિજિટલાઇઝેશન એક તરફ વધી રહ્યું છે તો બીજી તરફ નાની ટાંકણીથી લઈ મોટી મશીનરી જે લોકો અત્યારે ઓનલાઈન ખરીદી કરી રહ્યા છે જેને લઈ અને ડોક્ટર ભરત કાનાબારે ચિંતા વ્યક્ત કરી છે। આપણી સાથે ફોન લાઈન પર ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબાર જોડાઈ ગયા છે। ભરતભાઈ, જે રીતની આપે ચિંતા વ્યક્ત કરી છે, આપે જે રીતની પોસ્ટ કરી છે, ખરેખરમાં ક્યાંક ને ક્યાંક નાના દુકાનદારો, નાના વેપારીઓ છે તેની માટે ચિંતા વ્યક્ત કરી છે, આપે શું કહેવું છે આપનું? ના, એક આ કડવી વાસ્તવિકતા છે। આજે તમે 2 ટાયર 3 ટાયર જે સિટીઝ છે એમાં તમે જાઓ અને નાના નાના વેપારીઓને પૂછ્યું, બધા વેપારીઓ ઓલમોસ્ટ એમ કહેશે અમે છેલ્લા 6-7 વર્ષથી સાવ નવરા થઈ ગયા છીએ, કેમ કે નાનામાં નાની વસ્તુઓ ઓનલાઈન અવેલેબલ થઈ ગઈ છે। ખાસ કરીને આપણે ત્યાં જે આપણા શેરીની બહાર કે સોસાયટીની બહારની જે નાની નાની દુકાનો કરિયાણાની, એ સિવાય નાના નાના કાપડના વેપારીઓ, આ બધા લોકોનો વેપાર ધંધો ખૂબ જ ઘટી ગયો છે। એક એવો અંદાજ છે કે આ દેશમાં સ્મોલ ટ્રેડર્સ કહી શકાય એવા 1 કરોડ નાના વેપારીઓ છે અને એને પણ નફતા 5 કરોડ લોકોની આર્થિક મુશ્કેલીઓમાં ખૂબ જ વધારો થયો છે ઓનલાઈન આવ્યા પછી। અને તમે જો દરેક વસ્તુ હવે લોકો ઓનલાઈન મંગાવતા છે। હમણાં જે આ 10 મિનિટ ડિલિવરી જે ક્વિક કોમર્સ શરૂ થયું છે એ મેટ્રો સિટીઝમાં, હવે એને કારણે માણસોને નાની ચીજ વસ્તુઓ મંગાવવા માટે સીધો ફોન કરીને મોબાઈલમાંથી ઓર્ડર આપીને મંગાવી લે છે। એટલે એની સોસાયટીની બહાર કે એની પોળમાં કે એની નજીક રહેતા નાનો વેપારી એ બિચારો એને કશો વેપાર મળતો નથી। અને જે આ મોટી ઓનલાઈન કંપનીઓ છે એની તાકાત એવડી મોટી છે, એની મોનિટરી પાવર એવડો મોટો છે કે એમને આ બધી કંપનીઓ પાસેથી સસ્તા ભાવે બી લઈ શકે છે, મોટું ડિસ્કાઉન્ટ પણ લે છે અને એમાં થોડું ડિસ્કાઉન્ટ ગ્રાહકોને પાસ કરે છે। એટલે એ રીતે બી ઓનલાઈન મંગાવવાળાને એમ લાગે કે અમે સસ્તું મંગાવી રહ્યા છીએ, પણ સરવાળે ટૂંકમાં આ દેશનો જે નાનો વેપારી છે, આપણો જે ટ્રેડર્સ, સ્મોલ ટ્રેડર્સ એને કહીએ, એ વર્ગને એની આર્થિક મુશ્કેલીઓ ખૂબ જ વધી છેલ્લા 5-7 વર્ષમાં। ચોક્કસથી ભરતભાઈ, જે રીતે આપે ચિંતા વ્યક્ત કરી છે બહુ સાચી વાત છે અને સરકાર પણ ક્યાંક વોકલ ફોર લોકલ ને તમામ વસ્તુ ચલાવી રહી છે, એટલે આવનારા દિવસમાં હજુ પણ કેટલી જાગૃતિ લાવવાની જરૂર છે? ના, એટલે જે વોકલ ફોર લોકલની વાત છે, જે વાત મૂકી છે, ખરેખર લોકોએ અપનાવવા જેવી છે, કેમ કે મારા ગામમાં બનતી કે મારા શહેરમાં જે ઉત્પાદકો અથવા નાનો વેપારી કમાશે તો એ પૈસા લોકલ કોમ્યુનિટીમાં ફરતા રહેશે। અધરવાઇઝ વોટ વિલ હેપન, આજે એમેઝોન, ફ્લિપકાર્ટ ને એવી જેવી મોટી મોટી જેને કહેવાય મહાકાય રાક્ષસી કંપનીઓ છે એમનો નફો તગડો થતો જાય છે। અને હું તો એમ માનું છું કે આપણે ત્યાં બ્રિટિશરો જે ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા આવ્યા ને આપણી આર્થિક આઝાદી છીનવી લીધી, આપણા વેપાર ધંધાઓ લઈ લીધા અને અલ્ટિમેટલી પોલિટિકલી પણ રાજકીય પણ એમાં પ્રભુત્વ જમાયું। આ એક જાતનું આ પ્રકારનું જ આક્રમણ છે। હું તો આ બધી ઓનલાઈન કંપનીઓ જે મોટી મોટી છે ને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જ બીજા સ્વરૂપો માનું છું। એટલે નાના ટ્રેડર્સને, આપણા સ્થાનિક વેપારીઓને ચોક્કસપણે પ્રોટેક્શન મળે ને એ ફરજ માત્ર સરકારની, લોકોની પણ છે। મારી આજુબાજુ રહેતો કે મારા સમાજ વચ્ચે રહેતો નાનો વેપારી હોય તો એની પાસેથી હું ખરીદું, કદાચ 2-5% મોંઘું પડે તો પણ એનું અસ્તિત્વ ટકી રહેશે, જીવતો રહેશે, તો પૈસા અમારી કોમ્યુનિટીમાં, અમારા સમાજમાં કે અમારા શહેરમાં ફરતા રહેશે। આ પ્રકારની લાગણી અને આ પ્રકારની વાત લોકોના મનમાં ઉગવી જોઈએ એવું લાગે છે મને। જી, ચોક્કસથી ભરતભાઈ, જોડાવા બદલ આભાર આપનો।